Home of that boy Biggie. Now I live on Billboard, and I brought my boys with me. Saving it. अरे मुझे चक्कर आने लग गया अब। गरम गरम सीरो, गरम गरम सीरो, गरम गरम सीरो, गरम गरम सीरो. हाँ. So we are right now at the epic Times Square અને અત્યારે હવે શૂટ કરવાના છે અમે એક વિડીયો. ઇટ્સ કોલ્ડ શીરો. ગુજરાતી મીમ કમ્યુનિટી અને અમુક ગુજરાતીઓમાં ગરમા ગરમ શીરો ઘણો વાયરલ થઈ રહ્યો હતો. એ ભાઈ કોણ છે મને ખબર નથી, પણ એમની જે શીરો આપવાની રીત છે બહુ જ કેચી હતી અને એમાંથી સોંગ બનવું જોઈએ એવું મને લાગ્યું. એટલે ઇન્ડિયાથી નીકળતી વખતે 2-3 કલાકમાં જ મેં ગીત બનાવી દીધું. થોડી ઘણી મદદ મેં મારી ટીમમાં છે એમના તરફથી મદદ લીધી લિરિક્સમાં, અને પછી એલવી છે સૌથી વધારે ટાઈમ લીધો એડિટિંગમાં. બાકી ટાઈમ સ્ક્વેર પર જે મેં શૂટ કર્યું એને મેક્સિમમ કલાક લાગ્યો હશે, પણ ઓવરઓલ ઓડિયન્સે આ વાતને ઝીલી લીધી. ઘણી વખત છે ને જે વસ્તુને લગભગ 1 કે 2 દિવસ જ લાગે સૌથી વધારે વાયરલ જતી હોય છે, અને ઘણી વસ્તુમાં કેટલો બધો સમય, પસીનો, પૈસો બધું જ આપણે રેડી દેતા હોઈએ છીએ તો પણ એ વાયરલ નથી જતું હોતું. તો ઓડિયન્સ જ કિંગ હોય છે, એ જ નક્કી કરશે કે શું વાયરલ જશે ને શું નહીં. વેલકમ ટુ ન્યુયોર્ક. વેલકમ. ન્યુયોર્ક છે આપણું ટાઉન છે, બહુ જ મજા આવવાની છે. એક વખત બિયોન્સીનો અવાજમાં થઈ જાય. એક વખત બિયોન્સીનો અવાજમાં. वो तो बहुत दूसरा ट्रैक में जा रहा है. અત્યારે છીએ આપણે ટાઈમ્સ સ્ક્વેરમાં. મસ્ત દવાઈને ખાધા પછી જસ્ટ વી ગોના ક્લિક ફ્યુ ગુડ ફોટોગ્રાફ્સ, જેનાથી આપણા ઇન્સ્ટાગ્રામ પર લાઇક્સ આવે. જેટલા બી મસાજ સેન્ટર્સ અક્રોસ ધ વર્લ્ડ હોય એ આવા જ ભાઈ સેફ ટુ સેફ. આઈ થિંક એ લોકો પાસે બધા સ્ટોક ફૂટેજમાં સેમ જ છે, નહીં ચિરાવ? જરૂર રોડની બાજુમાંથી પથરા લઈને છોકરી પર આમ નાખી દે પછી. તો મારી પાછળ છે ધી એપિક એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, પણ આપણે જઈ રહ્યા છીએ ટુ ધ મ્યુઝિયમ ઓફ સેક્સ. બીકોઝ આ ઇરેક્શન જોવા કરતા બીજા અમૂલ્ય ઇરેક્શન. चाचा ये सवेरे सवेरे क्या मेरे को यही देखने का है क्या? આ ટ્રીપી જગ્યા પર આવી ગયા છીએ. સો ઇટ્સ કોલ્ડ ધ સુપર ફન લેન્ડ. અને અહીંયા સરસ છે આખું. અહીંયા જે તમને દેખાય છે બખોલમાં જઈને તમારે પિક્ચરો જોવાય. તમે દેખાડજો. વોટ્સએપ અંદર ગયા ના ફૂટેજ થોમસ એડિસને રેકોર્ડ કરેલું. હે પણ એને સેક્સથી શું લેવા દેવા? અરે લખેલું છે ઇન્ફોર્મેશન થઈ. તો આ સાપ કેમ છે? મેટ્રોનો પણ એક્સપિરિયન્સ લઈ ગયો છે. હવે જઈ રહ્યો છું નિમેશ પટેલને મળવા માટે. ત્યારે નિમેશના સ્પેશિયલને આપણે ડબ કરી રહ્યા છે. અને આ રહ્યા નિમેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નિમેશભાઈ. Thank you, Manan, for doing this. યસ. How do you feel? આઈ નેવર થોટ કે હું ગુજરાતીમાં ડબ કરીશ ઇંગ્લિશ સ્ટેન્ડઅપ કોમેડી સ્પેશિયલ લકી લેફ્ટી. ગુજરાતીમાં આપણે શું બોલાવીશું? લકી ડાબો ગોટો. મને લોકો બહુ જ વાઇલ્ડ ક્વેશ્ચન પૂછે છે જ્યારથી મેં આ બાબતે વાત કરી છે. ક્રેઝી. પૂરું છું. Approved. ઓકે નિમેશભાઈ. જય શ્રી કૃષ્ણ. આવજો પછી. ન્યુયોર્ક એઝ ઓલવેઝ યુ બીન બ્યુટીફુલ. હવે જવાનો સમય થઈ ગયો છે ટુ ડેલાવેર. चलो ले चलाई लो. હવે ટેસ્લા ચલાવશે આપણો ભાઈ. ટેસ્લા ચલાવ. બટન નહીં ખોલવાની કહું નહીં. હા તમે આગળ બેસો. ઇલોન મસ્ક, આઈ એમ રાઇડિંગ યુ ટુનાઇટ. એટલે ગાડી. એક તો આવું જ થતું હોય છે દર વખતે કે સાલું ટેમ્પલમાં જ પરફોર્મ કરવાનું આવે. આજે પણ ટેમ્પલમાં જ પરફોર્મ કરવામાં આવ્યું છે. વી આર એટ ધ નોર શ્રાઇન. ઇટ્સ અ ટેમ્પલ ઓફ જ્યુઝ. દેટ્સ ફેન્ટાસ્ટિક. ગુજરાતી સ્ટેન્ડઅપ કોમેડી, આઈ મીન ગોઈંગ ટુ પ્લેસીસ વી નેવર થોટ ઇટ વિલ. Good Jews performing at Jews temple. Hopefully they are good Jews. તો ડેલાવેરનો શો જસ્ટ પત્યો છે અને બહુ જ ગજબ છે. મનન ઇઝ ઓન સ્ટેજ અને શું આજા હગે ફિર ખિલોનો કે લીએ. આમ બાળક આમ કહી દે કે મને રમકડું જોઈએ છે. પપ્પા મને હેલિકોપ્ટર લઈ આપો. તો આજે હું તમને મારું ન્યુયોર્કના શોનો અપાર્ટમેન્ટ દેખાડો છું. 1 bedroom કિચન સ્વીટ. આ સ્ટડી છે.
ટીવી, આ નાનચુકડું કિચન. आजा संडास दिखा तो ધ પાણી ઇઝ પ્રીટી કોસ્ટલી યાર. એટલે અમે શું કરીએ, છીછી ધોઈ લઈએ અને પછી નેક્સ્ટ ડે જ્યારે નીકળતા હોય ને તો એ ગ્લાસનું પાણી પાછું બોટલમાં પડી દઈએ, તો ઓન ધ ડ્રાઈવ પણ એ પાણી પછી કામ લાગે. યુ નો કોઈ સેન્સ है इस बात का? સેન્સ તો ઘણું છે. યુ નો આની અંદર સેન્સ છે, સેન્સ ઓફ હ્યુમર છે, સેન્સ ઓર્ગન્સ છે, બહુ સેન્સ. ઇટ્સ વેરી મેક સેન્સ. So I'll tell you what, I'll be going up on stage around 9 o'clock and 10 minutes, and it'll be an hour, and then after that we're doing a little bit of riffing with the audience. There's a comedian friend of mine, Dipesh Patel, everybody. Hi, Jessica. Jessica, her wife. What's up, brother? What's up? Thank you so much for having me. તમને લોકોના શો જેવો કેવો લાગ્યો? 3 કલાકનો શો છે, મોઢું દુખાઈ જશે હસી હસીને. કેટલા ટાઈમ પછી અમે ગુજરાતીમાં કોઈ શો જોયો છે? આવા શો એમણે હજુ વધારે કરવા જોઈએ. Amazing show. બહુ કડક હતો. Really amazing. હજી આખી ટૂર બાકી છે. ટૂર જોજો. એ બી ઢીલો, એનો બી શો જોયો. એડિસન જિંદાબાદ. આ વેધર કેમ આવું છે? લે આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં વેધર આવું કેમ થઈ જાય? The city cries as we leave. પણ અહીંયા તો આયા તો રડે છે. Or sometimes enter. Not every girl likes us, man. આટલી બધી ગાડીઓ આવી જાય છે આપણે શો માટે. Let's go like a song. આજે આપણે ચલાવી રહ્યા છે પહેલી વખત ટેસ્લા. જીવનમાં મેં કોઈ દિવસ ટેસ્લા ચલાવી નથી. ઇલોન મસ્ક ભાઈ બહુ મોટા ફેન છે તમારા. આજે તમારી ગાડી ના ઠોકાય એવું ધ્યાન રાખીશું. જો કે તમારી એવી સિસ્ટમ છે કે ગાડી ઠોકાય નહીં. માર્સ સુધી તમે રોકેટ નહીં પહોંચાડી શકો, પણ આ કામ તમે સારું કર્યું છે ભાઈ. હવે એને ઓન કઈ રીતે કરવાનું? ઓન જ હોય છે. ઓન જ હોય છે. બ્રેક પર મૂકીને રિવર્સ મોરી જવા દો. ઇલોન ઓન. ઇલોન ઇઝ ઓલવેઝ ઓન. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस Yes, we're doing this, bro. સિદ્ધાર્થ ને? 1 માઇલ છે સીધું જ. ક્યા બાત હે. આજે ચિરાગ અને દીપ જઈ રહ્યા છે એટલાન્ટિક સિટી. આ લોકો બંને એટલાન્ટિક જાય છે, હું પાછો એનવાયસી જઉં છું કામથી. You're gonna meet Kanis Masi? કનીઝે એના એગ્સ ફ્રીઝ કરાવડાય. અલા એ તો હું भी करूँ घरे सीधा बॉईल કરીને તમે ફ્રીજમાં મૂકી દો તો દોસ્તો આજ હમ બનાएंगे अंडों की 2 रेसिपी. सॉरी कनीज. સો અત્યારે આપણે છીએ કનીઝના ઘરે. કનીઝનું નવું અપાર્ટમેન્ટ. हाय, हमारा दोस्त मनन आएगा हमारा घर में, तो मैंने सोचा मैं क्या पकाओ. बेसन नो चिल्ला मनन माटे પકાવ. જે લોકોને ખબર ના હોય, કનીઝ માસી છે તે બોરી મુસ્લિમ છે, એટલે ગુજરાતી જ કહેવાય. બરાબર છે? બરાબર છે. जब तुम्हारा अबे क्या बोल रहा है? पिलियल बोल. सो તમે શાયદ તમે can you speak Hindi? ના, તારું હિન્દી બી આટલું જ ખરાબ છે. अबे साले. Oh, did something fall down there? Yes. Apron. But it's a... Is that? Okay, look at this. Okay, and then I just use it to hang things. But that's a dildo. Dildo साले શું કરવા? I bought it for, I was making a video, I bought it for the video, and I was like, I don't know what to keep it. This is bizarre. There is a dildo hanging in the kitchen. Dildo. Is this used by Ariel or something? What? It's a Little Mermaid That's fan. pretty big, like, who would use that? Yes, I know. Oh my God, this is good. Is it? 100%. He doesn't mean it, he's just doing it for the camera. મને મમ્મીના હાથનું ખાવાનું યાદ. Did you guys hear that? મમ્મીના હાથ. આ જુઓ સરસ મજાની શિકાગોની સ્કાયલાઇન. રાતના 2 વાગે સો ગયા યે જહાં, પણ અમે તો જાગી રહ્યા છે તમારા માટે. જી હા દોસ્તો. વેલ બહુ બધી સિટીઝ અને સ્ટેટ્સમાં વચ્ચે પરફોર્મ કર્યું છે, પણ આ બ્લોગ થોડો ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયો છે. તમને 3 અગત્યની વાત હું કહેવા આવ્યો છું. પહેલી વાત તો એ કે નિમેશનું જે સ્પેશિયલ છે લકી લેફ્ટી, એ ગુજરાતીમાં વેરી સૂન રિલીઝ થઈ જશે. એટલે સેમ જ સ્પેશિયલ છે જે વિડીયો અપલોડ થયો છે એની ચેનલ પર, એના ઉપર ગુજરાતી ઓડિયો આવશે. યુટ્યુબ એના તરફથી માહિતી આપશે વેરી સૂન. એની કોઈ ડેફિનેટ ડેટ નથી, પણ એ રિલીઝ થશે ત્યારબાદ મેં અને નિમેશે ન્યુયોર્કના શોમાં જે રિફિંગ કર્યું છે ઓડિયન્સ સાથે, એ આપણી ચેનલ
એટલે કોમેડી ફેક્ટરીની ચેનલ પર રિલીઝ થશે. બીજી વસ્તુ એ કે એક સરસ મજાનો સ્કેચ આવી રહ્યો છે, યુથફુલ સ્કેચ આવી રહ્યો છે નેક્સ્ટ 10 દિવસની અંદર આ ચેનલ પર, એટલે ફટાફટ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને ત્રીજી લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ વાત, ભાઈ અત્યારે યુએસ અને કેનેડામાં અમે ધમાલ શોઝ કરી રહ્યા છે, બહુ જ મજા આવી રહી છે. થેન્ક યુ સો વેરી મચ ફોર ધી અમેઝિંગ રિસ્પોન્સ. જૂન મહિનાનો પણ કેલેન્ડર જે છે બહુ જ પાવર પેક્ડ છે. જુલાઈમાં પણ અમે ઘણા બધા કેનેડાના શોઝ કરી રહ્યા છીએ, એટલે અગર તમે કોલમ્બસમાં હોવ કે પછી તમે શિકાગોમાં હોવ કે એટલાન્ટામાં હોવ કે ડેટ્રોઇટમાં હોવ, ફટાફટ માહિતી પહોંચાડી દો. કે પછી કેલ્ગરી કે એડમિન્ટનમાં હોવ ઇન કેનેડા, તમે અગર નથી આવી શકતા તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને જાણ કરી દેજો. બધી જ માહિતી તમને ડિસ્ક્રિપ્શન અથવા તો પિન કોમેન્ટમાં મળી જશે. મળીએ છીએ વેરી સૂન. ટેક કેર, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ બ્રો. જતી રહેજે.